આજના વિડીયોમાં જાણીશું દેવ થઈ ગયું હોય તો તેને ઓછું કરવા માટે એક નાનકડો ટૂચકું. તો કયું ટૂચકું છે તે ચાલો આપણે જાણીએ. તો એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી. તો ચાલો જાણીએ. તો શનિવારના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરવું, પછી તમારા શરીરની લંબાઈ પ્રમાણે કાળો દોરો લેવો. તમારા શરીરની લંબાઈ થતી હોય એ રીતે કાળો દોરો માપીને જ લેવો. જે ઘરના મેઇન વ્યક્તિ હોય, જેનાથી ઘરમાં આવક આવતી હોય, તે વ્યક્તિની લંબાઈના પ્રમાણે કાળો દોરો લેવો અને એક શ્રીફળ લેવું અને તેના પર આ દોરો વીંટાળી દેવો અને શનિવારના દિવસે જ તે શ્રીફળને નદીના પાણીમાં પ્રવાહિત કરી દેવું. તો જેમ શ્રીફળ પાણીમાં તરશે તેમ ધીરે ધીરે તમે પણ દેવાના બોજ હેઠળથી તરી શકશો. તમારા મનમાં સકારાત્મક વિચારો આવશે અને આવકની સ્ત્રોત વધવાના નવા નવા રસ્તા તમને આપોઆપ મળી રહેશે. એમ ધીરે ધીરે દેવું ઓછું થવા લાગશે. અને બીજું ટૂચકું એ કે શનિવારના દિવસે પીપળાની પૂજા કરવી અને પીપળાના નીચે ઘીનો દીવો પ્રગટાવો અને આ પૂજા બપોરના સમયે જ કરવી. શનિવારના દિવસે બપોરે પીપળાની પૂજા કરવી. તો આમ ધીરે ધીરે કરતા રહેશો તમે તો તમારું દેવું આપોઆપ ઓછું થવા લાગશે. પણ મનમાં પૂરી શ્રદ્ધા અને સકારાત્મક વિચારો હોવા જોઈએ.